તો મિત્રો આ ઉભેલો ભાઈ એ લોકોને ઉલ્લુ બનાવતો હોય છે. એ એક જાતની ગેમ લઈને આવ્યો હોય છે. નંબર બોલીને આ ચોંટાડેલા બધા પૈસા જીતવાની. ત્યારે એક વ્યક્તિ કહે છે 3 નંબર. ત્યારે પેલો અંદર બેસેલો વ્યક્તિ 5 નંબર લગાવીને અંદર ઘૂસી જાય છે. અને પછી પેલો જોવે છે તો એમાં ખોટું પડે છે. એમ કહીને 5-5 હજાર રૂપિયા લઈ લેતો હોય છે. અને પછી બીજો વ્યક્તિ કંઈક જોવા આવે છે ત્યારે અંદર કોઈ નથી હોતું. ત્યારે પેલો કહે છે કે આમાં તો કોઈ નથી. અને પછી તે વિચારે છે કે આ થાય છે કઈ રીતના. ત્યારે અંદર જોવે છે તો એક વ્યક્તિ બેઠો હોય છે. ત્યારે એને પૂછે છે કે આ નંબર બદલી દે છે. ત્યારે પેલો ભાઈ કહે છે કે આ તો મારું જાદુ છે. આ જ મારો ભગવાન છે અને આ રીતના જ થાય છે. ત્યારે પેલા 3 જણ વિચારીને કહે છે કે આનું કંઈક કરવું પડશે. અને પછી એ કિંગ કોબ્રા સાપ લઈને આવ્યા હોય છે. ત્યારે તે સાપને છોડી મૂકે છે. અને પછી તરત જ એ સાપને છોડીને તરત જ નંબર લગાવવા જાય છે. ત્યારે એ નંબર બદલવા આવે છે. ત્યારે કિંગ કોબ્રા આવી જાય છે અને પેલાની ચોરી પકડાઈ જાય છે. ત્યારે પેલા એને પકડે છે કે તું તો કહેતો હતો કે આ ભગવાન છે એમ કહીને તેને પકડે છે.